કાલે આપણે એવું કંઈક જમાડશું, બરાબર? હા, બસ દાદા ખાઈ લીધું, જમી લીધું. થોડુંક પાણી પી લો, પાણી પીને પાછું થોડુંક ચાલુ કરો, બરાબર? હા હા હા, તમારા માટે ખાવાનું લઈને આવું છું, ક્યાંય જતા નહીં હો. અહીંયા જ છે. અહીંયા જ છો ને? હા, તો અહીંયા જ રહેજો, બરાબર? હા, અહીંયા જતા નહીં, હું ચાક ને રોટલી લઈ આવું, બરાબર? લોજેથી આગળ રેસ્ટોરન્ટ છે ને, ત્યાંથી નો અહીંયા રહેજો. 25-30 મિનિટમાં આવું, બરાબર? હા, સારું, હાલો. આખે તમે દેખી શકો છો. હા, લો, આ તમારું જમવાનું આવી ગયું. હા, આ ડીશમાં અહીંયા નિકાલવાળો, નિકાલીને ખાઈ લો. હો, હા, નિકાલીને ખાઈ લો. લાવો લાવો, નિકાલ દઉં, થાળીમાં નિકાલ દઉં. લાવો, હાલો. કેવું છે જમવાનું? સારું છે ને? તો વાંધો નહીં. કયા ગામના છો? તમે ક્યાંના છો? હા, તમારું મૂળ વતન કયું? ઠીકર. हाँ, कौन सी बाजू में? ठीक है. हाँ, એની ઉંમર 95-99 100 જ આવ્યો. લાકડી વગર ચાલે, લાકડી વગર ચાલે. લાકડી અહીંયા બાજુમાં અહીંયા પાટા પાસે કડક બજારમાં સ્ટેશન પાસે પહેલાં નોકરી કરતા એમ. હા, કટા ઉસકતા હતા, બરાબર? પહેલાં બરાબર. આમની પાછળ ફેમિલીમાં કોઈ હમણાં છે એમના ઘરે હા, ઘરવાળી તો થઈ ગઈ. બરાબર. છોકરીઓ છે, બંને મકાન છે, 2 મકાન છે, 2 મકાન છોકરીઓ. બરાબર. એ ના હોય એને જવું ના નથી, એને આપવાનું કામ છે. બરાબર. કયું ગામ એમનું? એમનું કામ તો મને એ જ છે, બરોડામાં બીજું કામ છે. બરોડાની બાજુમાં ક્યાંક કેમને કીધું? તમને ખ્યાલ હોય તો. એટલે છોકરો નહીં હોય, દીકરો નહીં હોય એવું હશે ને? છોકરીઓ હતી, દીકરીઓ, એના લગ્ન કરી દીધા. લગ્ન કર્યા, 2 છોકરીઓ મને મકાન છે. હા, જમાઈ લેવા આવે ને એ પાછો આવતો રહે. ઠેક, અહીંયા ત્યાં નહીં રહેતા હોય, ઘરે રહેતા જ નથી એવું ને? બરાબર. અહીંયા કામ કરેલું કડક બજારમાં, એટલે બરોડા એમને ફાવી ગયું છે. બરાબર, કોઈ વાંધો નહીં. સારું, હાલ. આજની તારીખમાં બી તમે કડક જશે તો આવતો હશે. હા, ના, એમને હમણાં વાત કરી કે હું પહેલાં બજારમાં કડક બજારમાં કામ કરતો હતો, મજૂરી કામ કરતા. એ તો એમને વાત કરી મને. 50 કિલો 100 કોની મોડે. હા, ઘણું ઉંચકતા હતા. હા,
હજી તાકાત છે એવું નહીં, બધું કામ કરી એવું છે. હવે પણ એમને ઉંમર થઈ ગઈ, અવસ્થા થઈ ગઈ ને. એટલે ઉંમર નહીં એટલે હવે ચાલે છે પોતાની તાકાતથી, કોઈ ટેકો નહીં, કોઈ સારું નહીં. હા આ તો ફેમિલી લોકો આવી જાય, ખાવાનું આવી જાય, કેટલા કોઈ રૂપિયો કે 5 કે 10 કે 100 કે 200 કે 500 હા. રૂપિયા લે છે, પછી ખાઈ પીને જલસા કરે છે. એક રહેવાની થોડીક તકલીફ છે. જો સારું રહેવાનું જમવાનું મળી જતું હોય ને 2-3 પણ ટાઈમ. એક વર્ષથી વરસાદમાં પડે તો બી માન્ય થાય. હા વરસાદમાં પડે આખા વર્ષ આ એ સુરત એને કશું તકલીફ નથી, કોઈ જાતની તકલીફ નથી. બરાબર. હા સારું મકાન હોય તો એમને નાવા ધોવાની એવી સુવિધા મળી રહેતી હોય તો વધારે સારું. અહીંયા આવી જગ્યા ઉપર ફૂટપાથીમાંથી રહેવું એની કરતાં એમ. બરાબર. વળી બી દુઆ લે લોકોને. હા ભગવાન તમારું ભલું કરે, બસ એક જ વાત કરે. હા તો ના એવું જ કીધું હમણાં મેં જમાડ્યા ને જમવાનું હતું ને એમને એવું જ કીધું, આશીર્વાદ આપે બધાને. આશીર્વાદ આપે છે એને. હા આજે ને દાદા હું તમને હા સ્વર્ગમાં જવાનું હે સીધા સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. શું એના સ્વર્ગના દરવાજા સીધા ખુલ્લા છે. ખુલ્લા ના ઈમાનદાર વ્યક્તિ છે. ઈમાનદાર કોઈ રૂપિયો ચૂકવી નહીં, આ ગોળ ગોળ ફરાય લોકોને ગોળો એને લોકોને ગોળો ફરાય. સાચું. બહુ કલાકાર હોય છે, હા બહુ હોશિયાર છે એમ. પોપટભાઈ આહિર રોકા લોકો જો આ લઈ જાય ને તો અમને સારું વાતાવરણ મળી જાય. એમના હું આશ્રમ છે ને સોશિયલ મીડિયા આશ્રમ. બધું કે તે લોકો નહીં જતો, બધા લોકો તૈયાર છે. હા. નહીં મને એ રહેવું છે બસ. બરાબર. ના સારી જગ્યા મળે તો કદાચ એ સારો આશ્રમ હોય. ના કે છે, ના ના, બધે આ બધા કે છે ને. ના એમ તો રહેતા ન હોય, એના છોકરાઓને એમની દીકરીઓને લઈ જાય ને આ તો ન રહે ને, આ તો ન જ રહે. એવડા હું ઘરના બહુ એને કંઈ કહી ના શકે. એનું સુપર કહેવાનું છે, છોકરીઓ ઘરની લક્ષ્મી હોય છે. હા. લેવાની અપાય નથી. હા એનું કામ એ વાર મારે છે માનશે. છોકરીઓને એનું લેવાય નહીં, ખવાય નહીં, એનું એમને અપાય અપાય. બરાબર. બે મકાન છે, 2 મકાન કાયદેસરના 2 મકાન મોટા. મકાન બધું એને સોંપી દીધું. હા. બરાબર. એને છોકરીઓને ભાંગવાનું નથી. હમ. એટલું બધું મકાનો કાંઈ પણ એની નિયતની જ અલગ છે, એના સિસ્ટમ અલગ છે, એને સંસ્કાર અલગ છે, એના દિમાગ અલગ છે, બધું સિસ્ટમથી કામ કરે. ના ઈમાનદાર વ્યક્તિ છે પણ એમને હું અત્યારે કોઈ દુઃખી ના થાય મારું. ઈમાનદાર વ્યક્તિને અત્યારે કોઈ પાછળ બરાબર એમને કરે એવું નહીં. એટલે હવે છોકરીઓનું એમને ખાવું નથી. બરાબર. એમના ઘરના છે ને એમના પત્ની, એટલે હવે એમને ભગવાનને કઈ ગાડી થઈ ગઈ. હા એ કે હું આ પત્નીને જવાનું એમ કહી દે હવે. હવે તો હા કહી દે. ના એ શબ્દ સાચું કહી દે, તમારું. બંને સ્વર્ગમાં છે. બરાબર. ટૂંક સમયમાં આવ્યો. હા જય શ્રી રામ બોલો. આપણે પેલું કહેવાય ને એવું, હા આપણે કહેવાય એના આપણા અધિકાર નથી. બરાબર. જેવું કહી રહ્યો છે ને, હા. હવે મહેમાન છું આમ છે તેમ છે બધું કહે છે. હા હું મારી બારી અંદર છે એમ છે. જો આવવાની આપણે શાંતિ દેખાય જો. ના બરાબર. હા અને ઉંદરોને ખવાડે, ઉંદરોને હા એનું કામ કેવું જે બચે ઉંદરોને ખવાડે. હા એ તો બરાબર. ગણપતિને ઘોડા. હા આ કૂતરાય ખાઈ જતા. જો કૂતરો કેટલો સમજણો છે. આ કૂતરો જેવો દાદા ખાય ત્યાં નથી આવતો કે ભાઈ એમને ખાઈ લેવા દઉં. જે આવે ને હા. ચિકન મટન માંસ પછી ઉંદરોને ના ખાય, હા સાદું જ ખાવાનું ખાય. એવું નહીં ખાવાનું ને બીજું. નહીં ખાતું નહીં, સાદું જ હા ખાવાનું. હા પેલા પૂછે શું છે વેજીટેરિયન વસ્તુ ખાવાની. બરાબર. હા પૂછે બરાબર. તમે શું લાવજો, પછી એને સામે પૂછીને લઈ આવે લોકો. હા અરે કેટલાય ખવાય. એક બાજુ હમણાં મહિના પેલા નવો ડ્રેસ કપડાં બપડા લગતા બધું. હા કેટલા વર્ષથી ના રહેતા હશે? 30 વર્ષથી રહે હા કે 20-25 વર્ષ. બરાબર. એમના ઘરના ઓફ થઈ ગયા પછી અહીંયા આવ્યા છે ને, મજૂરી કામ કરતા હતા, અહીં રોકાઈ ગયા. પછી આવી જાય. બરાબર. ઘરવાળી અત્યારે આવે નહીં, તારી ઘરે તો ભેગા નથી. હા તો એ ઘરે વ્યા જતા હશે, આખો દિવસ અહીં મજૂરી કરે ને સાંજે ઘરે વ્યા જાય. બરાબર. અને હવે એમના ઘરના વ્યા ગયા એટલે હવે એકલું જીવન થઈ ગયું. ના એ લગભગ હમણાં 5-6 વર્ષથી જ એવું જ કામ કરે. તે એવું છે એમ ને. હા ભાઈ 5-6 વર્ષથી ને જ અહીંયા આવે બેઠા રહે ને. હા 5 વર્ષ બાકી તો મજૂરી કામ કરતેલા. પહેલાં મજૂરી કામ કરીને એમના ઘરના હતા ત્યારે ઘરે વ્યા જતા હશે. હા બરાબર. અત્યારે 100 કિલો ઘટો નહીં થયેલા. હા. 50 કિલો 25 કિલો તો ઉતરતેલા. ના એ તો બરાબર 75 હતો ત્યારની વાત છે. છે. સારું. તો જોલ સારું કરી દો, હરખું કરી દો. આવડે થાળી હરખી કરી નાખો. એને વેરાઈ જાય છે તમારે. લો બહુ ઠંડુ હે, વધારે ઠંડુ હે ને. એટલે બધું અજાણ છે. જલ્દી આવે ગાડી સીધે ઠંડી. હા હવે અડધો કલાક કરે સુવા માટે ક્યાં વ્યા જાય? અહીંયા
અહીંયા શું જાય એમ મેં કીધું આમ દુકાન બાજુ ક્યાંય વ્યા જાય ઓલી હા કાંઠે આ ઉપર રહ્યું આ એમનું જ છે સ્પેશિયલ ઓકે બાંધી દીધું લાગે હો હા આ ઉપર સાઈડો વરસાદ ના આવે એટલે કોકે કરી દીધું મને હમણાં એવું કહેતા હું આમ હોટલે વ્યો જાઉં છું કે હોટલે સુવા વ્યો જાઉં હા સારું હાલો જય માતાજી હો